નમસ્કાર મિત્રો, તારીખ 14 જૂન 2025ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને આ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી, જેથી આપણે રેગ્યુલર અપડેટ મળતી રહે. તો સૌપ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 110 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદીનો ભાવ 11,000 તથા 1 કિલો ચાંદીનો ભાવ 1,10,000 સુધી રહ્યા હતા. તો મિત્રો, આજે ચાંદીના બજારમાં પ્રતિ 1 કિલોના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો. જ્યારે આજના 22 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ 9,300, 8 ગ્રામ સોનાનો ભાવ 74,400, 10 ગ્રામ સોનાનો ભાવ 93,000 તથા 100 ગ્રામ સોનાનો ભાવ 9,30,000 સુધી રહ્યો. તો મિત્રો, આજે 22 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 19,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો. તો મિત્રો, 24 કેરેટ સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો 24 કેરેટ સોનાના 1 ગ્રામનો ભાવ 10,145, 8 ગ્રામ સોનાનો ભાવ 81,160, 10 ગ્રામ સોનાનો ભાવ 1,01,450 અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,14,500 સુધી રહ્યો. તો મિત્રો, આજે 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં 21,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો. 18 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,609, 8 ગ્રામ સોનાનો ભાવ 60,872, 10 ગ્રામ સોનાનો ભાવ 76,090 તથા 100 ગ્રામ સોનાનો ભાવ 7,60,900 સુધી રહ્યો. તો મિત્રો, 18 કેરેટ સોનાના પ્રતિ 100 ગ્રામના ભાવમાં 15,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો. તો મિત્રો, સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ વધારો ચાલુ રહ્યો છે. ઈરાન પર ઇઝરાયેલના લશ્કરી હુમલા બાદ વધતા તણાવ વચ્ચે બુલિયન બજારમાં સોનાના ભાવમાં તોફાની તેજીને કારણે રેકોર્ડ ઉચ્ચતમ સ્તર નજીક પહોંચ્યા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે રોકાણકારો સલામત એસેટ તરફ વળ્યા હોવાથી સોનાના ભાવમાં પણ વધારો થયો છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પની એકપક્ષીય ટેરિફની ચેતવણી સહિત યુએસ વેપાર નીતિ અંગે અનિશ્ચિતતા ફરી વધી છે, જેના કારણે પણ સોનાનો ભાવ વધી શકે છે. તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોઈએ તો 86 રૂપિયા અને 11 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં વધઘટ કેવી રહેશે તે વિશેની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે. ત્યાં સુધી આભાર.